હાલ રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ ધૂળેટીની। રાજકોટમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, જેમાં રાજકોટની વાત કરીએ। રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઉજવણી કરવામાં આવી। પોલીસ કર્મીઓ સાથે રંગે રમ્યા અને આ સાથે જ ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તો રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એકબીજાને રંગ લગાવીને ગળે મિલાવીને આ સાથે જ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે। રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ઉજવણી કરી હતી, જેમાં સહુને ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। તો એકબીજાની સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। એકબીજાને રંગ લગાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધનંજય લાઈવ જોડે ગયા છે। ધનંજય, રાજકોટમાં હાલ વાત કરીએ કે ધૂળેટીની ઉજવણી જોવા મળી રહી છે, લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે રાજકોટના રેસકોર્સ મેદાન આમ જેમ છે તે બાળકોથી લઈને વૃદ્ધ સુધી રંગબેરંગી રમતા હોય માત્ર દેખાઈ રહી આ ઉત્સવ જે છે તે યુવાનોમાં છે તે ખૂબ જ કહેવાની છે ત્યારે અત્યારે રેસકોર્સના રહ્યા છે કે અને માત્ર ધૂળેટી રમવા માટે ચારે બાજુ છે તે માત્ર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો બાળકો છે તેમને કેવું લાગે છે અત્યારે આજે આ વખતે રેસકોર્સમાં વાત કરીએ તો કેટલા સમયથી ધૂળેટીની રાહ જોતો? જે બિલકુલ ધનંજય, અત્યારે હાલ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેટલી સંખ્યામાં લોકો ત્યાં ધૂળેટી કરવા માટે પહોંચ્યા છે? શું અત્યારે હાલ લોકોમાં કેવી રીતે અનુભૂતિ થઈ રહી છે? પરંતુ આ વખતે માટે પ્રતિબંધ કરવામાં આ ગ્રાઉન્ડમાં છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જી આભાર ધનંજય, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો હાલ રાજકોટની વાત કરીએ। રાજકોટમાં પોલીસ દ્વારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। આ વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ઉજવણી કરી હતી, સહુને ધૂળેટીના પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી। આજે ધૂળેટીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં જે રેન્જ આઈજી છે તેમના ઘરે છે તે એસપી તેમજ રૂરલના પોલીસવાળાઓ છે તે અહીં આવીને ધૂળેટીનો આનંદ માણી રહ્યા છે, તેમજ બધા જ પરિવારો સાથે આવી અને એન્જોય માણી રહ્યા છે। તેમજ ખાસ તો આપ જે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે આઈજી સર અશોક કુમાર યાદવ છે તે પણ અત્યારે હોળી રમી અને લોકો સાથે મજા માણી રહ્યા છે। તેમજ એક આ છે ડીસીપી તેમજ એસપી જે વિજયસિંહ ગુજ્જર તેમજ તેમના પરિવારજનો છે તે અહીં આવી અને જે છે ધૂળેટીનો આનંદ માણી રહ્યા છે। તેમજ ડીસીપી સહિત હેતલબેન પટેલ તેમજ એસીપી તેમજ અનેક કાફલો છે તે અહીં આવી અને તે અત્યારે હોળીની મજા માણી રહ્યો છે। ત્યારે આપ દ્રશ્યો પર જોઈ રહ્યા છો કે પારિવારિક સાથે આઈજી છે તે રંગોથી રમી અને કરી રહ્યા છે। ત્યારે આપણે આઈજી સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, આજે હોળીનો પર્વ છે, શું કહેશો?
आज होली और धुलेटी के पर्व के ऊपर सब लोगों को खूब शुभेच्छा देता हूँ। ये त्यौहार सबके जीवन में कुशल मंगल सब शांतिपूर्ण रहते हैं। इस त्यौहार के एंजॉय करें, इसके लिए सब लोगों की पुलिस तरफ से व्यवस्था की गई है। आज हमने भी पुलिस परिवार के साथ यहाँ होली धुलेटी का फंक्शन का आयोजन किया। सब लोगों के साथ हम लोग सम्मिलित हुए हैं। ધન્યવાદ। તો આ હતા સર કે જે કહી રહ્યા છે કે ખાસ તો પરિવારો સાથે છે તે અહીં મજા માણી રહ્યા છે, તેમજ એકબીજાને છે તે હોલી છે તેના સાથે છે તે અહીં મોજ માણી રહ્યા છે, તેમજ આ ઉત્સવ છે તેનો અનેક લોકોને છે તે ઉત્સાહ હોતો હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો યુવાનગણ છે તેમને છે તે ખૂબ એક આ અસર છે તે ખાસ તો ઉત્સવ હોતો હોય છે। ત્યારે આપણે હવે એસપી સર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ તો સર ખાસ તો છે તે રૂરલ પોલીસ છે તે હાલ અત્યારે છે તે બધા સાથે રમી રહી છે। ત્યારે આપણે એસપી સર સાથે વાત કરીશું। સર આજ ક્યાં કહેંગે, શું કહેશો સર? આજે હોળીનો પર્વ છે, હોળીનો પર્વ શાંતિથી મનાવો અને એકબીજાના સન્માન સાથે, આપની બહેનો દીકરીઓના સન્માન સાથે પ્રેમનો પર્વ છે અને શાંતિથી હોળીની ઉજવણી કરો। અને પોલીસ તરફથી હું તમામ લોકોને હોળીની શુભેચ્છા પાઠવું છું। સર ઘણા લોકો છે તે હોળીના બહાને છેડતી કરતા હોય છે, ત્યારે રાજકોટ પોલીસ તો હંમેશા સજ્જ જ હોય છે, રૂરલ પોલીસ પણ સજ્જ જ હોય છે, પરંતુ આ વર્ષે તમે શું લોકોને અપીલ કરશો? આજ પણ અમારી 500 જેટલા લોકો જિલ્લામાં હાલ પણ જિલ્લામાં તૈનાત છે અને એવા કોઈ અસામાજિક તત્વો એવો કોઈ આપણી બહેન બેટીના સન્માન વિરુદ્ધ કૃત્ય કરશે એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે। ધન્યવાદ સર। તો આ હતા એસપી સર કે જેમણે કહ્યું છે કે શાંતિથીના પર્વ છે તે શાંતિથી મનાવવાનો પર્વ છે, ના તો કોઈ લડકીનો છેડતી કરશે। જો કોઈ છેડતી કરતા પકડાશે તો તેના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। અને જે સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।